અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થલપતિની પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમની રેલીમાં મોટી કરુણાંતકી સર્જાઈ છે, જેમાં નાસભાગના કારણે કમસે કમ 36 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમિલનાડુના કરૂર ખાતે આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેલી દરમિયાન ભીષણ ધક્કામુક્કીના કારણે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. ભીડ એટલી હતી કે ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. આ દરમિયાન 9 વર્ષની એક છોકરી ગુમ થઈ હોવાના અહેવાલ પણ મળતા વિજય પોતે સ્ટેજ પરથી પોલીસ અને સમર્થકોને તેણીને શોધવા માટે અપીલ કરી હતી, જેના કારણે ભીડમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને વિજયે પોતાનું ભાષણ અટકાવ્યું હતું અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જોકે ત્યાં સુધીમાં મોટી દુર્ઘટના સર્જાઈ ચૂકી હતી. તમિલનાડુના મુખ્યમંત્રીએ આપેલી માહિતી મુજબ કરૂરની આ નાસભાગમાં કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 8 બાળકો અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. 50થી વધુ ઈજાગ્રસ્તો છે. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના બદલ શોક વ્યક્ત કર્યો છે અને તમિલનાડુના મુખ્યમંત્રી તથા રાજ્યપાલ માટે ટેલિફોનિક વાતચીત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્ય સરકાર પાસેથી આ દુર્ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.